હાલો. વસંતભાઈ, જી. હતા વિશે માહિતી હું દેવાનો હતો થોડી. કોણ બોલો? નામ તો મને નથી દેવું, બરાબર. પણ અમારા વિડીયો મેં મેળવો નથી. હું ખાલી તમને માહિતી આપું છું. હમ. ત્યાં કુરજી ભગત કરીને પેલા આરતી કરતા. ક્યારે કેટલા વર્ષ થયા? આપણે આ વિવાદ થયો ને જગદીશ ભગત ને ગોવિંદ ભગત નો, હા. ત્યારે. એટલે આ નવ હતા ત્યારથી ત્યારની. હા, બરાબર. એ કુરજી ભગત ને કાઢી મૂક્યા એને. હમ. અને આ બિચારા કારણ છે એક, હમ. કે એની માથે મોટો હાથ છે હમ. મુક્તાનંદ બાપુ નો. મુક્તાનંદ બાપુ કોણ? સાપોડા વાળા અખિલ બરાબર. ભારતીય સમાજ સાધુ સમાજ ના પ્રમુખ છે પોતે. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ. બરાબર. હા, મુક્તાનંદ બાપુ. હં. એની હાથા ધર્મ મૂક્યા હતા એને, વિજય ભગત ને. બરાબર છે. જીવન બાપુ એ નથી લઈ આવ્યા એને. એને મૂક્યા છે એનો કોઈ આધાર કે તો ઈ વિગત આધાર ખરી? એનો, હે? ઈ આધાર છે એને પોતા મૂક્યા છે. હા, પણ ઈ લઈ આવ્યા છે એનું કોઈ વિગત તો તમારી પાસે હોવી જોઈએ ને. આ વાત અમે સાંભળી છે રીતની. તો એ વાત સાંભળે માની કેમ લેવું? મેં એવી વાત સાંભળી છે કે 25 જણા હતાદારની અંદરથી નક્કી કર્યું હતું કે આપણે આ ભાઈના લઈ આવ્યા છે. એ 25 જણા લઈ આવ્યા, જીવરાજ ભગત નથી લઈ આવતા. હવે 25 લઈ આવ્યા એ મારું કેમ કરવું? હા, ઈ તો બરાબર છે. એટલે બધું એમ છે મારે. અમે તો અવારનવાર હતા જતા હોય ને, હમ. અને કુરજી ભગત જે રહ્યા ને, હા. ઈ વાત કરતા હોતે હમ. કે આ લઈ આવનાર કે આ મુક્તાનંદ બાપુ છે. બરાબર. એટલે ગુરજી ભગતે તમને વાત કરેલી એમ ને? હા હા, હા, હવે કઈક ઈ વાત સમજ્યા. બીજું કઈ બસ ઈ. છે એટલે આ ભાઈને બીક નથી એમ? હા, એટલે બીક નથી એને. તો એ તો પછી સાધુ સમાજના જે તમે હમણાં શું નામ દીધું? અખિલ મુક ભારતીય સાધુ સમાજ ના હા, પ્રમુખ છે. મુક્તાનંદ બાપુ રહ્યા. હા. તો ઈ એમ નહીં કહેતા હોય કે તારે આ કાંડ ખુલે છે તું હળવો રે એમ? તો એને સંભળાવવા થાય ને કોક. એની સુધી પોગી જ ગયું હોય ને આ ગુજરાત આખા ફરે છે. પછી બધી વાર મુક્તાનંદ આખા બાપુ સુધી ભારતમાં ફીરવું હોય. આખા ભારતમાં ફરે છે, પણ એને જે સેવકો હોય ને હા. ઈ હક કેતા ન હોય મુક્તાનંદ બાપુ ને. હા. એટલે એને ન ખબર પડે ને. બરાબર. કાંઈ વાંધો નહીં. આ ફેરી એવું કરીશું કે મુક્તાનંદ બાપુ સુધી પોગે એવું આપણે સમાજને અપીલ કરીશું. અને મુક્તાનંદ બાપુ ના કાકા ગુરુ હતા ગોપાળાનંદ બાપુ બિલખાવાળા. હા. ઈ દેવ થઈ ગયા. હા. ઈ અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ હતા ગોપાળાનંદ બાપુ. બરાબર. પછી એને આને હોપ્યું મુક્તાનંદ બાપુ ને. હા. એટલે ઈ અત્યારે અખિલ ભારતીય સાધુ સમાજ ના પ્રમુખ છે. બરાબર. એટલે એને આને એ ક્યાંના છે મુક્તાનંદ બાપુ? હે હાલ ક્યાં છે ઈ? સાપોડા. સાપરડા. ઓકે. સાપોડા મોટો આશ્રમ છે. હા હા હા. તમને જોઈ સાપોડા? નહીં, હું કોઈ દી નથી ગયો. અરે સાપોડા બહુ મોટે પાયે છે ને અહીંયા ઓલા મારે પણ કામ વગરના ક્યાંય એવી જગ્યાઓમાં જવાનું ન હોય એટલે બહુ ખ્યાલ ન હોય. હોસ્પિટલ બનાવી છે. હા. ત્યાં આંધળા ને બુઢા ને બધે વૃદ્ધાશ્રમ છે. બધું બહુ મોટે પાયે છે. ઈ એટલું બધું સારું કામ કરે છે તો આને શું મોત આવતું હશે? એ તો વાત છે. અહીંયા મોટા મોટા ભવન બનાવે તો ત્યાં હોસ્પિટલો બનાવી નાખે તો શું વાંધો? કઈ વાંધો નહીં. તો વાત વિલિયમ કરી બરાબર જ છે, પણ હવે ઈ કરે જ થાય ને. આ બધું એમ છે. કાંઈ વાંધો નહીં. આ ફેરી આપણે વિડીયો બનાવીશું ત્યારે કેવું કે હા. ભાઈ આ આપણો વિડીયો મુક્તાનંદ બાપુ સુધી પહોંચે અને ને આ નહીં. કુરજી ભગત છે ને, હા. એ મોટા મુંજાસર રહેશે. મોટા પૂંજી હશે. હા. હા, ત્યાં રહેશે. એનો ભાઈ છે ને ભીમજીભાઈ કુંભાર, હા. એની ત્યાં રહેશે. બરાબર. એને ખડતા કરી દીધા. એને 1.5 વર્ષ આરતી ઉતારી હતી. બરાબર. કાંઈ એને વાંધો નહીં. કાઢી જોઈએ મૂક્યા. હવે જે કાંઈ હોય તે. હા કાંઈ વિગત હોય તો આપતા રહેજો. હા. એ ભલે.